ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મસ્ત મજા નવી સવાર થઈ ગઈ, મસ્ત મજાનો તમારો ભાઈ નવો વ્લોગ લઈને આવી ગયો. કેટલા દિવસથી વ્લોગ નહોતા આવતા. અત્યારે જો આપણે ગામના પુલે ઊભા છે, મસ્ત મજાનું વાતાવરણ છે. ને અત્યારે જો ટુ વ્હીલર ઊભો છે ને, ટુ વ્હીલમાં જો આ ટાયરમાં પડ્યું પંચર. જો પંચર છે ને મિત્રો, જો તમને દેખાતો જો સારું પંચર પડી ગયું છે. એનો તૈયાર થઈ ગયું, સ્કૂલે જવાનું છે આગળ પાછું. અને બીજું તો કાંઈ નહીં, સામે આપણું ખેતર છે ને મસ્ત મજાનું વાતાવરણ છે. તો હાલો હવે કન્ટિન્યુ રહેજો, આપણે પંચર કરાવવા. એટલે છે ને આજ વાતાવરણ સારું છે. જો મસ્ત મજાનું ખેતરમાં જો વણ બણ ને છે. જો વણમાં જો સીધા વણમ ટપકાય છે. આમ પ્રકાશ જ એવો જોરદાર આવે છે. કાંઈ નહીં, તમારું ભાઈ કેવો લાગે સ્કૂલ ડેઝમાં કોમેન્ટ કરીને કરી દેજો. બીજું કાંઈ નહીં, બધી ગારો ગારો છે. આમ ખેતર બારા મિત્રો પાણી કરીને ગયા હતા, એટલો જોરદાર વરસાદ એવો હતો. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ. તો મિત્રો જો મસ્ત મજાની પંચરની દુકાને પૂરી ગઈ. પંચરનું કામ જો મિત્રો ચાલુ થઈ ગયું છે. હવે ઘર બાર નીકળી ગયા તમને છે ને સ્કૂલે મળો બ્લોગમાં કન્ટિન્યુ. આપણે સ્કૂલેથી પાછા આવી ગયા ને અત્યારે તો મસ્ત મજાનું લેસન કરવા બેઠો. મારા અક્ષર કેવા થાય ને કોમેન્ટમાં કહી દીધું. આ એક અક્ષર નહીં, ઇંગ્લિશની બુકમાં જો એમાં એવા થતા છે. જો બતાવું તો એમાં એવા ખરાબ અક્ષર છે. જો એવા ખરાબ એટલે ખરાબમાં ખરાબ અક્ષર છે મારા. ઘડીક પહેલાં તો ફૂલ એટલે ફૂલ વરસાદ આવી ગયો હતો ને અત્યારે ઘડીક શાંત પડી ગયો છે. તો થોડો કચરો રહો છે. થોડુંક લેસન કરી લઉં, પછી તમને મળું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે મસ્ત મજાના છે ને લેસન બેસન કરીને અત્યારે તો વંડા બાજુ નીકળી જ જશે એવી. કારણ કે મારે કપો વાળા હતા, વાળ તો તમારે વાળને થોડાક વાળ વધી જશે. મસ્ત મજાનું વાતાવરણ છે. કારનો વરસાદ આવતો થઈ ગયો છે બંધ. ચાલો મસ્ત મજાના વાળ કાપીને આપણે જો ઓન ધ વે ઘર બાજુ જો નીકળી ગયા છે. આજ મિત્રો છે સોમવાર. સોમવારના દિવસે અમારા ભોળાનાથ મંદિરે દીપમાળા હોય તો આપણે ત્યાં જઈ ચાલો હવે ગરબા જઈને આજુ પાછા દીપમાળા માટે ચાલો. મોર્નિંગ બધાને મસ્ત મજાની બીજી સવાર થઈ ગઈ. મસ્ત મજાનો તમારો ભાઈ પાછો વ્લોગ કન્ટિન્યુ કરી લીધો ને અત્યારે તમારો ભાઈ મસ્ત મજાનો ખેતર જાય છે. શાકને ઉતારવાનું મસ્ત મજાનું જો વાતાવરણ છે. બીજો મસ્ત મજાના ખેતરની અંદર આવી ગયા, કારણ કે શાક ઉતારવાનું છે. ઠેલી બેલી હાથમાં છે. ભીંડો જોઈ કંઈ છે કે નહીં, કંઈ દેખાતું નથી. તો જોઈ કંઈ પણ સિવાય કાંઈ મિત્રોમાં દેખાતું નથી. ભૂનણા બધું ખાઈ જાય. જો ભૂનણા રોજડા એવું બધું વધુ ખાઈ જાય. મિત્રો જો તુરિયાનો વહેલો આવ્યો, આમાં કંઈ છે ન હોય, કારણ કે લોકો ને ભૂનણા બધું છે ને બધું ઉતારી જાય. કારણ કે માણા બધા ઈર્ષ્યાળા બધું છે ને કોઈનું કંઈ જોઈ ન હોય કે બધું લઈ જાય. એવા બધા લોકોમાં ગામમાં ભેગા થયા છે. ના જો કરવળિયાનું ઝાડ ભેગું છે. કરવળિયાનું ઝાડ હવાના પરમાં વરસાદ આવ્યો હતો ને એટલે અત્યારે વરસાદ ચાલુ થઈ જાય ને એટલે જો અમે ઘર બાજુ હું નીકળી જાઉં છું. છાંટા ધીમે ધીમે જો ચાલુ થઈ જાય. બેડા ધીમે ધીમે છાંટા ચાલુ થઈ જાય એટલે ઘર બાજ જઈએ. હાલો બધાનો ઘરે આવી જશે ને અત્યારે જો પાછલી બાવણી બેઠો છો. ગારો એવું બધું થઈ ગયું છે. અત્યારે મારે જવાનું છે સ્કૂલે. તો સ્કૂલે તો મળું બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. મિત્રો મસ્ત મજાના સ્કૂલેથી પાછો ઘરે આવી ગયો. ઘરેથી પાછો થોડી વાર બેવાનું મન થયું એટલે આવી ગયો ભાઈબંધ પાસે આવ્યો. ધીમે ધીમે વરસાદ ચાલુ થયો એટલે ઘોડી છોડવાનો મેળ તો ન આવ્યો. આપણે મસ્ત મજાના પાછા ઘરે આવી જતા, કારણ કે ઘોડી ઉપર બેવાનું જો પાછા વયો કેમ, કારણ કે ઘોડી ઉપર બેવાનો મોકો ન મળ્યો, ટાઈમ ન રહ્યો. કારણ કે જો ફૂલ એટલે ફૂલ આમ વાવાઝોડો જો અંચારું અત્યારે જો ફૂલ એટલે આમ પવન એટલે મિત્રો ફૂલ એટલે ફૂલ ઉડ્યો છે. એવો છે ને પવન ઉડ્યો છે. અને અત્યારે જ કાંઈ મોકો ન મળ્યો એટલે કાલ જાઉં કાં આજ રાતે જાઉં, મેળ આવે ને તો જાઉં. પછી કાંઈ નક્કી નથી. અત્યારે મિત્રો સપલા લેવા જવાનું હતું, વંડા બૂટ ને એવું. એ રીતે કાંઈ ભેગું નથી થાય. આમ જોઈએ પછી આગળ. પણ તમે વ્લોગમાં કન્ટિન્યુ વિડીયો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો કાંઈ ઘટ નહીં બાકાજી કે બોલાવી દેવો પવન વિડીયો મિત્રો. પણ મિત્રો જો આપણે જામફળીમાં ધીમે ધીમે છે ને જો જામફળ આવતા જાય છે. મિત્રો આપણે મસ્ત મજાના ચપ્પલ લેવા આપણે છે ને વંડા મસ્ત મજાના ચપ્પલ લેવા વંડા આવી જાય ને છે ને ખર્ચો કરી નાખ્યો થોડોક. 600 રૂપિયાના ચપ્પલ લીધા. બોલો આ તો દિયાતમાં છે ને અઘરો પડી જાય. 600 રૂપિયાના ચપ્પલ લીધા, સારા લઈ જાય ને મેં કીધું લઈ લીધા. તો કાંઈ નહીં મિત્રો, વ્લોગ એના લાંબો થઈ જાય. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તો મળું તમને નવા